મોરબીના માળિયા મિયાણામાં પોલીસ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આ ઓપરેશનની અંદર ઘણા બધા ઘાતક હથિયારો છે, ગન છે તે સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વિગતે ચર્ચા કરીએ આ ઓપરેશનની અને કઈ જગ્યાએ આ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. મોરબી માળિયા મિયાણામાં ગયા મહિને નોંધાયેલા મર્ડર અને આર્મ એક્ટના ગુના હેઠળ પોલીસે અત્યારે આખું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આ તપાસ કરવામાં આવી. આ ઓપરેશન જ્યારે ચલાવવામાં આવ્યું ત્યારે તેની અંતર્ગત 1 દેશી કટ્ટો, 23 જીવતા કારતૂસ, 70 ઘાતક હથિયારો અને 100 ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 3 એરગન પણ મળી આવી છે. 70 જેટલા જે હથિયારો મળ્યા તેમાં તલવાર, ભાલા, છરા, ચપ્પા અને ધોકા આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. 100 જેટલા ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. સોનાના બિસ્કિટ અંગે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે તેનો ઉપયોગ કોઈની સાથે છેતરપિંડી કરવામાં થતો હોઈ શકે. આ દિશામાં હાલ પૂછપરછ પણ કરવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ કોમ્બિંગ દરમિયાન એક પેરોલ જપ્ત કરનાર આરોપી, 2 નાસ્તા ફરતા આરોપીને પણ ઝડપી લીધા છે. અગાઉ શરીર સંબંધી અને હથિયારના ગુનામાં પકડાયેલા 68 જેટલા આરોપીઓના ઘરે જઈને રૂબરૂ ચેકિંગ કરવામાં આવ્યું. વાહન ચેકિંગ દરમિયાન 36 જેટલા વાહન ડિટેઇન કરવામાં આવ્યા. 11,500 રૂપિયાનો સ્થળ દંડ વસૂલ કરવામાં આવ્યો અને આ ઉપરાંત પીજીવીસીએલના 3 ગેરકાયદેસર કનેક્શન પણ ઝડપી પાડવામાં આવ્યા. પીજીવીસીએલના અધિકારીઓને બોલાવીને કાર્યવાહી કરવામાં આવીને તેમાં પણ અંદાજિત 8 લાખ રૂપિયાનો પણ દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે આખું આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેટલા પણ આ દિશામાં ખૂણા ખાચરાનો તપાસ કરવાનો વિષય હતો એ દરેક દિશામાં તપાસ કરવામાં આવ્યું અને આ બધી જ વસ્તુઓનો મુદ્દામાલ અત્યારે જપ્ત કરવામાં આવ્યો. ગયા મહિનામાં માળિયા પોલીસ સ્ટેશનમાં એક અને એક 307 મુજબ જૂની આઈપીસી 307 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. એમાં આર્મ્સ હથિયારનો પણ ઉપયોગ થયેલો હતો. તો અમારા રેન્જ આઈજીપી શ્રી કોરડિયા સરની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાની પોલીસ સાથે અમે માળિયામાં આજે મેગા કોમ્બિંગ કરેલું છે. આ જે મેગા કોમ્બિંગ થયું એમાં 3 ડીવાયએસપી શ્રીઓ, 15 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 32 જેટલા પીએસઆઈ અને 400 જેટલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એમાં અમે સાથે સાથે બીડીડીએસની ટીમ પણ સાથે રાખેલી હતી. આ મેગા કોમ્બિંગ દરમિયાન અમને આપ જોવો છો એ પ્રમાણે એક પેરોલ જમ્પનો આરોપી, 2 નાસ્તા ફરતા આરોપી, લગભગ 36 જેટલા વ્હીકલનો અમે ડિટેન કર્યા છે. 11,500 જેટલો સ્થળદંડ કરેલો છે. પીજીવીસીએલના 3 ગેરકાયદેસર કનેક્શન પણ અમને પ્રાપ્ત થયા છે. તો પીજીવીસીએલના અધિકારીઓને બોલાવી એમની પણ આગળની કાર્યવાહી અમે કરાવી છે અને લગભગ એમના સર્વે મુજબ 8 લાખ જેટલો દંડ થશે. આપ જોઈ રહ્યા છો એમ અમને એક કટ્ટુ દેશી બનાવટનું હથિયાર અમને પ્રાપ્ત થયું છે. સાથે સાથે 23 જીવતા રાઉન્ડ પણ અમને પ્રાપ્ત થયા છે. 3 જેટલી એરગન છે. બીજા ભાલા, નાના મોટા ચપ્પા, તલવાર, ધોકા અને અન્ય એક સોનાના બિસ્કિટ, ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ લેવી એની આગળની પૂછપરછ અમે કરીશું કે આનાથી કોઈ આવી જ રીતે સોનાના બિસ્કિટ કોઈ ગેરકાયદેસર રીતે ચીટિંગ કરેલું છે કે કેમ, તો એ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમારી અત્યારે કામગીરી ચાલે છે. આગામી જે તહેવાર આવે છે રથયાત્રા, એ અનુસંધાનમાં પણ અમે ફૂટ પેટ્રોલિંગ કરેલું છે. તો એ આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ અમે ગુનો દાખલ કરીને પછી આપણે જણાવીશું. મારી ધારણા મુજબ આ મેગા કોમ્બિંગ આ પ્રકારે છે. સાથે સાથે બીજા અન્ય 3 ગામમાં પણ અમે 1 પીઆઈ, 2 પીએસઆઈ અને 30 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે, અને ત્યાં પણ 3 ગામનું એક સુપરવિઝન ડીવાયએસપી શ્રીએ કરેલું છે. તો ત્યાંથી પણ અમને આ અલગ અલગ કામગીરી અમે કરેલી છે. ભવિષ્યમાં જે રથયાત્રા આવી રહી છે એના અનુસંધાનમાં પણ અમે ભવિષ્યમાં કામગીરી કરીશું. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.